Namaskar. This is part 3, standard 8, chapter 1st, rational numbers. સમય સંખ્યાઓ. આપણે ક્લોઝર પ્રોપર્ટી જોઈએ છીએ, પણ સાથે છે આજે ઇન્ટીજર્સ આ વિડિયોમાં. ઇન્ટીજર્સ એટલે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ સાથે સમૃદ્ધતાનો ગુણધર્મ સમજવા માટે સૌથી પહેલા જોઈએ પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવે. સૌથી પહેલા 0 આવે. 0 ની આ બાજુ તમે 1 લખો તો આ બાજુ -1 આવી શકે. જો આ બાજુ 2 લખો છો તો તમે સમજી શકો છો કે આ બાજુ -2 પણ આવી શકે. તો આ બાજુ આગળ વધો તો આ બાજુ પણ આગળ વધી શકો છો અને વચ્ચે હોઈ શકે છે 0. સો ઇન્ટીજર્સ ની અંદર માઈનસ વાળી સંખ્યા, 0 અને પ્લસ વાળી સંખ્યાઓનો સમાવેશ આપણે કરીએ છીએ. ઇન્ટીજર્સ માટે હવે આપણે જોવાનું છે સરવાળાનો એટલે કે એડિશન નો કોન્સેપ્ટ. હવે સિમ્પલ વસ્તુ છે ઇન્ટીજર્સ આર ક્લોઝડ અંડર એડિશન, મતલબ પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે સમૃદ્ધ છે. કઈ રીતે? ચાલો હું -2 લઉં, સરવાળા કરવા માટે પ્લસ કરું અને લઉં છું 1. સાદુરૂપ આપીએ તો -2 ના -2, પ્લસ ના પ્લસ, 1 ના 1, માઈનસ પ્લસ માઈનસ, 2 માંથી 1 થશે ઓછા એટલે આવ્યા 1. જવાબમાં મોટી સંખ્યા માટે -2 હોવાથી માઈનસ ની સિમ્બોલ સાથે જવાબ આવ્યો -1. આ -1 આપણા પૂર્ણાંક સંખ્યામાં ઇન્ટીજર્સમાં આવે છે. યસ, આવે છે. હવે લઈએ બીજું એક્ઝામ્પલ. -3 પ્લસ -3, -3 પ્લસ -3 ઇઝ ઇક્વલ ટુ -6. -6 પણ આપણા લિસ્ટમાં આ બાજુ આવી શકે. તો તમે સરવાળો કરો છો બે પૂર્ણાંકોનો તો જે જવાબ મળે છે એ હંમેશા આપણા લિસ્ટમાંથી હોય છે. હજી એક લઈ લઈએ 0 વાળું. સમજી લો અહીંયા મેં લીધા 3 અને પ્લસ સાથે અહીંયા લીધા -3. 3 પ્લસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ એટલે 3 -3 0. તો 0 પણ મારા લિસ્ટમાં તમારા લિસ્ટમાં છે. ચલો હજી એક સંખ્યા એક્ઝામ્પલ લઈએ. લીધા 5, કર્યા પ્લસ, એક સંખ્યા લીધી 2 પણ માઈનસ લીધા. તો સાદુરૂપ આપીએ તો 5 પ્લસ માઈનસ માઈનસ વધ્યા 2, 5 - 2 ઇઝ ઇક્વલ ટુ 3. તો 3 પણ મારા અને તમારા ઇન્ટીજર્સ એટલે કે પૂર્ણાંક સંખ્યાના લિસ્ટમાં આવે છે. તો કોઈ પણ સંખ્યા માઈનસ વાળી, 0 વાળી કે પ્લસ વાળી તમે સંખ્યા લો છો અને તેનો સરવાળો કરો છો તો જે જવાબ મળે છે એ જવાબ આપણા લિસ્ટમાં હોઈ શકે છે અને હોય જ. તેથી કહી દેવાનું કે હા સમૃદ્ધ છે એટલે કે ક્લોઝર પ્રોપર્ટીમાં એડિશન માન્ય છે. ચાલો હવે બીજો કોન્સેપ્ટ સમજીએ. એ છે સબટ્રેક્શન સાથે, મીન્સ બાદબાકી સાથે. વાત છે ઇન્ટીજર્સ. ઇન્ટીજર્સ કેવી સંખ્યાઓ આવે? માઈનસ વાળી આવે, 0 પણ આવે અને પ્લસ વાળી સંખ્યાઓ આવી શકે. પણ કરવાનું છે બાદબાકી. ચલો એક સંખ્યા પસંદ કરીએ. ચલો 5 પ્લસ છે એને બાદબાકી માટે માઈનસ લીધા. અને ચલો હું લઉં છું એક બીજી સંખ્યા એ છે -2. તો ઇક્વલી જોઈએ તો 5 ના 5 માઈનસ માઈનસ પ્લસ વધ્યા કેટલા 2. તો 2 અને 5 ઇટ ઇઝ 7. જે 7 મળ્યા એ આપણા પ્લસ સાઈડ આવે છે. તો ઇન્ટીજર્સના લિસ્ટમાં 7 છે પ્લસમાં. યસ. તો બાદબાકી કરવાથી જે નંબર મળે છે એ બાદબાકી માટે માન્ય છે. હવે ઉલટું કરીએ. અહીંયા લઈ લઈએ -6, ફરી પાછું લઈ લઈએ માઈનસ અને ફરી પાછું લઈ લઈએ -3. સંખ્યાની રમત રમવાની છે સમજવા માટે.
ચલો -6 ના -6 લખીએ, માઇનસ માઇનસ પ્લસ કરીએ, 3 ના 3 લખીએ, -6 અને +3, માઇનસ પ્લસ માઇનસ એટલે આન્સરમાં આવે છે -3. તો -3 પણ આપણા ઇન્ટીજર્સની અંદર માઇનસની તરફ આવે છે. તો બાદબાકી માટે એટલે કે સબટ્રેક્શન માટે પણ ઇન્ટીજર્સ માન્ય છે, એટલે કે સમૃદ્ધ છે, એટલે ક્લોઝર પ્રોપર્ટી માન્ય છે. चलो अब बात करते हैं मल्टीप्लिकेशन की, એટલે કે ગુણાકારની. કોની સાથે? ઇન્ટીજર્સ સાથે. ઇન્ટીજર્સમાં તમે જાણો છો માઈનસ વાળી સંખ્યા આવે, 0 આવે અને પ્લસ વાળી સંખ્યા આવે. ચાલો એક ગુણાકારની સમજીએ. -5 * -2, 5 2 10 લખી નાખો પહેલા, માઇનસ માઇનસ પ્લસ. આ 10 છે એ આપણા લિસ્ટમાં છે, રાઈટ? હવે લઈ લઈએ -3 * 0 લઈએ. આ બે સંખ્યા આપણા લિસ્ટમાં છે અને આન્સર લઈએ તો -3 * 0 0. તો 0 પણ મારા અને તમારા લિસ્ટમાં છે. તો ઇન શોર્ટ તમે ઇન્ટીજર્સને મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર માટે શું પાડી દો? યસ, હા પાડી દો. નંબર્સને તમે લો અને ગુણાકાર કરો, જે જવાબ મળે છે એ આપણા આ લિસ્ટમાં આવે છે. લિસ્ટ એટલે 0 લેફ્ટ સાઈડ માઈનસ વાળી સંખ્યા અને 0 થી રાઈટ સાઈડ બધી પ્લસ સંખ્યા. તો મલ્ટીપ્લિકેશન માટે આપણો આન્સર આવશે યસ. Try to understand this. Integers are not closed under division, that is ભાગાકાર. ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ નથી. સમજીએ. ચાલો કેવી રીતે? માની લો કે -5 લીધા અને અપોનમાં 2 લીધા. તો -5/2 તમારો જે આન્સર આવશે ને એ પોઈન્ટમાં આવશે. પોઈન્ટ માની લો કે 5 ને 2 વડે ડિવાઈડ કરીએ એટલે 2.5 આવે. 2.5 મીન્સ 2.5 અને માઇનસમાં આવે છે. તો 2.5 એ આપણા આ લિસ્ટમાં નથી. મતલબ પોઈન્ટ વાળી સંખ્યાઓ આપણને આપણા ઇન્ટીજર્સના લિસ્ટમાં લેવાની નથી.